વલસાડ જિલ્લામાં પણ ગઈકાલ મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ભારે વરસાદના કારણે જિલ્લામાં જે રીતે ગરબા આયોજન થયા હતા, મોટા પાયે ખાનગી તેમજ દરેક સોસાયટીઓમાં ગરબાનું આયોજન થયું છે, પરંતુ ફરી એકવાર જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ગઈકાલે અનેક ગરબા આયોજકોને નુકસાન સહેવાનો વારો આવ્યો છે। તો જે ખેલૈયાઓ છે તેઓ પણ ભારે ચિંતિત જોવા મળ્યા હતા। સજી ધજીને ગરબા રમવા આવેલા જે ખેલૈયાઓ છે તે નિરાશ થયા છે, કારણ કે જે રીતે સાંજે 8:30 વાગ્યા પછી જે વરસાદ શરૂ થયો હતો, ભારે વરસાદ શરૂ થયો હતો, જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છે કે વાપીનામાં પણ આ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે મેદાનમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હજી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓ તો નિરાશ ચોક્કસથી થયા છે, પરંતુ જે ગરબા આયોજકો છે તેઓ પણ ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતે પ્રથમ નોરતે વરસાદ પડ્યો હતો, પરંતુ ત્યારબાદ મેઘાએ વિરામ લીધો હતો, પરંતુ હવે જે વરસાદ વરસી રહ્યો છે, ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક ગરબા આયોજકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ।